ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજે મારે વાત કરવી છે ભગવાન શિવના વિષયમાં. સમાજમાં જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે, લોકોને શિવના નામ પર ડરાવવામાં આવે છે, લોકોને શિવથી વિમુખ કરવાનો જે કહેવાતા ન બોલાય પણ વિદ્વાનો અથવા તો શિવાલયના પૂજારીઓ રીલો સાંભળીને જગતમાં શિવથી મને તમને વિમુખ કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ ખરેખર બંધ થવી જોઈએ. દાખલા તરીકે બીલીપત્ર ક્યારે તોડાય? સોમવારે બીલીપત્ર ન તોડાય. અરે સોમવારે જ શંકરને બીલી ચડાવવાનું હોય ને સોમવારે જ તમે ન તોડો એટલે શંકરથી તમે વિમુખ થયા. લોકોએ કીધું ત્યાં સુધીની વાતો આવે છે કે ઘરમાં શિવલિંગ ન રખાય. ચેલેન્જ આપું છું કે શિવ વગરનું આ સંસારમાં ઘર નથી હોતું, એ સ્મશાન કહેવાય છે. ઘરમાં શિવલિંગ હોવું જ જોઈએ. બીલીપત્ર સોમવારે જ તોડવું જોઈએ. નોમથી તેરસ ને ફલાણું ને અત્યારે એવા વિડીયા મેં જોયા અને એવા મારી પાસે પ્રશ્નો પણ આવ્યા. તો બાપા અમારે આખો મહિનો અમે બીલીપત્ર ચડાવી, અમારે શું કરવું? જો એક વસ્તુ સાંભળી લો, શંકરને સાથે જોડાવા માટે જે કાંઈ હોય અને એનાથી જે વિમુખ તમને દૂર કરવાની વાત કરે, ભક્તિ એટલે જોડાઈ જવું. વિમુખ જે ભગવાનથી મને તમને દૂર રાખવાની જેટલી પણ વાતો હોય, શ્રદ્ધાવાન વ્યક્તિએ એ વાતોમાં ક્યારેય ન આવવું, એવાની રીલ ક્યારેય ન જોવી, એવાની રીલ ફોરવર્ડ ન કરવી, એવાનું મગજમાં ન લેવું. આ અત્યારે જે મારી ભાષામાં કહો તો રોજ કથાઓમાં કહેતો હોઉં છું, 2 પુરાણો કળિયુગમાં નવા નીકળ્યા છે. એક છે ડોશી પુરાણ, જે વૃદ્ધ માતાઓ ના આપણે તો આમ જ કરવાનું. એટલે અમે 40-50 વર્ષની ઉપાસના કરીને શાસ્ત્રોના નિચોડ કાઢીને વ્યાસપીઠ ઉપરથી અમે આપતા હોઈએ અને બાજુવાળી આવીને કે એ તો મહારાજ તો કે આપણે તો આમ જ કરવાનું. એ બધું ગયું. બસ આ જે છે એને ડોશી પુરાણ કહું છું. અને કાં પાડોશી આવે, આપણે કાંઈક સત્કર્મ કરવા, કાંઈક શ્રદ્ધા આપણા હૃદયમાં, હજી તો કૂંપળો જ ફૂટી હોય પણ ઓલો આવીને મુરઝાવી જાય. નહીં, આપણા ત્યાં એમ નહીં કરાય. બસ આ જે વસ્તુ છે એ પ્રવૃત્તિ દરેકના માટે કહું છું. એ પાડોશીઓને પણ કહું છું, એ ડોશીઓને પણ કહું છું. અને કહેવાતા જે આ રીલવાળા જે અત્યારે ચાલી નીકળ્યા છે, ઉભરાણા છે, મહેરબાની કરીને શાસ્ત્રો વાંચો, પુરાણો વાંચો. એમાં જે લખ્યું છે પ્રમાણ સાથે તમે બોલો, તમે શ્લોક સાથે મારી સાથે ચર્ચા કરી શકો છો. ઓપન ચેલેન્જ છે. શિવથી વિમુખ આ સંસારમાં એની પાસે પછી કોઈ દેવ પણ જતો નથી. તમે ગમે તેટલા દેવને માનતા હો, જો તમારા મંદિરમાં મહાદેવ ન હોય તો મહાદેવ વગરનો આ સંસારમાં, જેમ વ્રતોમાં ધર્મરાજાનું અને સૂર્યનારાયણનું વ્રત ન કરે, બાકીના ગમે તેટલા ઊભા હોમવાર કે આડા હોમવાર ગમે એટલા ભાખરિયા કે સાકરિયા કરો, એ તમારા ક્યારે ફલીભૂત થાય? જ્યારે તમે સૂર્યનારાયણનું વ્રત કરો, જ્યારે ધર્મરાજાનું વ્રત કરો. એમ આ સંસારમાં સૌથી મોટો દેવ, દેવાધિદેવ, મહાદેવ, ભોળોનાથ જ છે. તો મહાદેવના સાનિધ્યમાં તમે નારાયણને, તમે જગદંબાને, તમે ગણેશને અને તમે સૂર્ય આદિ નવગ્રહની ઉપાસના કરી શકો છો. મહેરબાની કરીને આવી અંધશ્રદ્ધા, એને જ અંધશ્રદ્ધા કહેવાય છે, જે મને તમને ભગવાનથી વિમુખ કરે. અને વિમુખ કરનારો એક પણ શ્લોક કોઈ પણ શાસ્ત્રમાં વ્યાસજીએ નથી લખ્યો. 18,000 પુરાણ વ્યાસજીએ લખ્યા છે. વેદો, શાસ્ત્રો, વેદોના પણ વિભાગો વ્યાસજીએ જ કર્યા છે. તો અને ઓપન ચેલેન્જ હું તો કહું છું કે કોઈ ભગવાન શંકરથી વિમુખ કરનારો કોઈ પણ મંત્ર હોય તો મહેરબાની કરીને મને મોકલાવો. મારું નામ, નંબર. હું પંકજભાઈ વ્યાસ, ભાગવતાચાર્ય, ધરમપુર. જય સિયારામ.